મિત્રો આપણે અહીંયા નીર દીધી છે અને ગૌ હાલી આવે છે દોઢ જોઈ શકો છો. અને આ વિરમભાઈ નીરી છે આજની ગવાળમાં સત્તા હતા ને આપણે નિર્વૈન થઈ પાકા છે થોડા ખારા ગાયો ખાઈ રહી છે ને એમ પાછો બાવળિયો પડી ગયો. તો વાવાઝોડાના કારણે આપણે ઘણું નુકસાન થયું છે અને પોવડાનો ફાલ ખરી ગયો છે અને કાસા પોવડા ખરી ગયા છે. પોવડા ધૂળવાળા હોય કે નહીં એટલા માટે પોવડા ખાઈ ખાઈને મોઢું આવી ગયું છે. ઠાકરના જય દ્વારકાધીશ મારા બધા મિત્રોને આ સવારમાં આપણે આવી જશે પોવડા ખવડાવવા માટે. કારણ કે સાંજે વાવાઝોડું એવું થયું એટલે બધું પોવડા ખરી જશે કાસન પાકો જોઈ શકો છો. તો અત્યારમાં આપણે આવી જશે પોવડા ખવડાવવા માટે. સાંજે વાવાઝોડું હતું એટલે એટલા પોવડા ખર્યા છે એની કોઈ વાત નથી. જોઈ શકો છો તમે કાસન પાકા બધા પોવડા જ પડી ગયા છે નકરા પથારા કાંટા નકરા વેરાણા છે એટલે જોઈ જોઈને હાલવું પડે ને કાંટા વાગી જાય. જોઈ શકો છો મિત્રો કાસા પોવડા ઓલપા પડી ગયા છે જો. અને એમ પા બીજે પાકા છે થોડા ખારા ગાયો ખાઈ રહી છે ને એમ પાછો બાવળિયો પડી ગયો. તો વાવાઝોડાના કારણે આપણે ઘણું નુકસાન થયું છે અને પોવડાનો ફાલ ખરી ગયો છે અને કાસા પોવડા ખરી ગયા છે. ને કે થોડા પોવડા ખર્યા હોત તો દરરોજ આપણે થોડા ખવડાવે. મિત્રો આપણે કાઈટમાંથી પોવડા ખવડાવીને ધીમે ધીમે ચડી ગયા છીએ સડકે. તો જઈ રહ્યા છીએ આપણે આગળ ક્યાંક કાઈટમાં અથવા પોવડા ધૂળવાળા હોય કે નહીં એટલા માટે પોવડા ખાઈ ખાઈને મોઢું આવી ગયું છે એટલે આવડી આગળ ઊભી રહી ગઈ છે. બાકીના આમ સરે છે ગવાળમાં. તો ફાઇનલી આપણે આમાં સારશું ગવાળમાં સરે ત્યાં સુધી પછી પાછા તરીકે આગળ જઈશું પોવડા ખવડાવવા માટે. મિત્રો ગવાળ કાંઈ ખાધું નહીં એટલે અમે એમ પણ નીકળી ગયા છે નળીઓમાં જ્યાં પોવડા પડ્યા છે બાવળના. કારણ કે વાવાઝોડાના કારણે પોવડા બધે ખરી ગયા છે લાગર. તો આમ પા બધે પોવડા ખવડાવવા નીકળી ગયા છે. હવે ધીમે ધીમે વહી જાઉં નેરા બધું પોવડા ખવડાવવા માટે. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં. મિત્રો આપણે આવ્યા હતા નેરા કાંઠામાં ત્યાં જોઈ શકો છો તમે અહીંયા ધરોડી બરોડી ખાય છે આપણા ઢોર. આમ પોવડા પડ્યા છે ત્યાં પોવડા ખાય છે અને એમ પાવા ઝાડવા બાળવા હોય છે ચાપટે બધું. બાર જેવું થયું છે તો 12 વાગી જાય ત્યાં સુધી આમાં પછી સારશું. ફાઇનલી મિત્રો તો આપણે આવી ગયા છીએ અત્યારે એરંડાવાળામાં. કારણ કે આપણે જતા અત્યારે તો ઘઉંને પાણી પીવા માટે. એટલી વારમાં આપણને રસ્તામાં એક એવડાવાળું મળી ગયું છે. ખડબડ સારું છે આમાં આપણે સારશું. ધરોડી બરોડી ખડબડ સારું છે આમાં આપણે સરાવશું. અડધી પોણી કલાક ત્યાં ઢોર રખડી રહેશે અને વિગોક ભોમાં આવી ધરોડી છે એટલે આપણે આમાં સરાવીને પછી નીકળી જઈશું ધીમે ધીમે અવેડા તરફ. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો આપણે એવડાવાળામાં વગાડી દીધા છે એક અને હવે નીકળી જઈશું આપણે ધીમે ધીમે ગાયોને એવડે પાણી પાવા માટે. તો હવે ધીમે ધીમે બોલાઈને નીકળી જઈશું. ફાઇનલી મિત્રો આપણે નેરામાં ચડી ગયા છીએ. હવે ધીમે ધીમે સડકે અને હવે જઈ રહ્યા છીએ આપણે એવડે ગાયોને પાણી પાવા માટે. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ એવડે. તો એવડે ગૌ પાણી પી રહી છે અને એની ગૌ આમથી આવી આવે જો આપણે અહીંયા ગૌ પાણી પી રહી છે આપણી. પાણી પાઈને આપણે જવા દેવાના છે બેહારવા માટે. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. એટલે મિત્રો અમે ગૌને વેડે પાણી પાઈને હવે નીકળી ગયા છીએ ગાયો બેહારવા માટે. તો ગાય હલી હવે મિધરી જઈ રહ્યા છીએ અમે વાડામાં ગાયો બેહારવા માટે. મિત્રો આપણે આવી ગયા છીએ આ વાડામાં ગાયો બેહારવા માટે અને એમ પાયરીભાઈની ગાયો બેઠી છે. તો આ બાજુ આપણી ગૌ બેસી જાય 2:30 વાગ્યા સુધી. એટલે મિત્રો આપણે આવી ગયા છીએ ગૌ પાસે ને ગૌ શાંતિથી બેસી ગઈ છે. તો આમને બેહવા દઈશું આપણે 2:30 વાગ્યા સુધી. 2:30 સુધી બેસે અને પછી આપણે સરાવ જવાનું છે ગવાળ બોવાળ અથવા પોવડા. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં મજા આવશે. મિત્રો 3 વાગી ગયા છે બપોરના એટલે અમે નીકળી ગયા છીએ ગાયો સરાવવા માટે. તો ગાયો હાલતી થઈ ગઈ છે મિત્રી તો મળવી ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ આવા બાવળની કાઈટમાં. તો જોઈ શકો છો અહીંયા પોવડા પડ્યા છે ને પોવડા ખાઈ રહ્યા છે ઢોર. આમ બધી પોવડા જ ખાય છે ઢોર જો. તો આપણે આવા પોવડા ખવડાવતા હવે જવાનું છે ગવાળમાં લગભગ. તો બન્યા રહીજો આપણે બ્લોગમાં. પોવડાનો પથારો પડી ગયો છે જો તમે ઢોર ખાઈ રહ્યા છે અત્યારે. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલે મિત્રો આપણે આવી ગયા છીએ પોવડા ખવડાવતા ગવાળમાં. ગવાળ છે 5 વીઘાની પટ્ટી એમાં સરાવવાના છે. પછી અઢે બેઠે સારું છે ફળા બળા ખાહે અને આમાં આપણે સરાવવાના છે 5 સાડા 5 સુધી. તો લાઈક સબસ્ક્રાઇબ. મિત્રો આપણે આવી ગયા છીએ આ ગવાળ પાસેના
ખાડામાં ઘઉં ફળા બળા ખાય છે ઝીંઝવાના. જોઈ શકો છો આમ ગવાળ છે 5 વીઘાનું, તે ગવાળમાં સરશે. અને અહીંયા લીમડો છે ત્યાં હેઠે ખાટલો ઢાળે ને આપડા જબરાભાઈ હુતા છે, એટલે બેઠા છે, હુતા નથી. ફોન જોવે છે, જોઈ શકો છો તમે. હું કેવું જબરાભાઈ? હા તો ફોન જોયા કરો અને તમે બધા લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે મિત્રો આપણે ગવાળમાં સારતા હતા ને થોડુંક કોઈન મળી ગયું છે જાયરનું, એટલે આપણે જાયર વેવા મળ્યા છીએ. શું કેવું જબરભાઈ? એટલે આપણે વેવી છીએ જાયર અને હામી ગાવું આપણે ઊભી છે. એટલે મિત્રો આપણે અહીંયા નેટ દીધી છે અને ગાવું હાલી આવે છે દોઢ જોઈ શકો છો. અને આ વિરમભાઈ નીરી છે આજની. ગવાળમાં સત્તા હતા ને આપણે નિર્વયન થઈ એટલે આપણે નાખી દીધું બધ, પછી બધ નાખવાનું શરૂ કરી દીધું છે. આજ રામાપીરની બીજ છે એટલે આપણે બીજના નામ ઉપર કોઈને મળ્યું છે તો નાખી દીધી ગાવું. એટલે મિત્રો આપણે સારતા હતા આવડા ગવાળમાં ને ગવાળમાંથી અત્યારે 5 વાગ્યા અને નીરી છે વિરમભાઈ. તો તમે જોઈ શકો છો આજે રામાપીરના બીજના નામ ઉપર નીણ મળી ગઈ છે ગાયોને. તો ગાયો નીણ ખાઈ રહી છે, નીણનો આનંદ લઈ લે છે, જોઈ શકો છો. લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો બન્યા રહીજો આપણા વ્લોગમાં. પાછી બધ ભરવા માટે કાંઈ તે પણ નાખી છે ગૌને. અને અહીંયા હરિભાઈ અને પોલો બે વાટે છે. હરિભાઈ અને પોલો બે વાટે છે અને અહીંયા વિરમભાઈ નું કુઈન છે આજમાં. તો શાંતિથી નીચ દેવું ગૌને. તો બન્યા રહીજો આપણા બ્લોગમાં. તો મિત્રો આપણે ગાયોને નીચ દીધી છે આજે અને ગાયો આવી રહી છે. લીલી જાતની કડપ છે તો આજનો દી તો હારો ગયો. અહીંયા નીરી રહ્યો છે, જોઈ શકો છો. અને આજે નીર દીધી છે લગભગ અડધું પોણું પાડ્યું એટલી ગાયોને. અને ગાયો અત્યારે તરાઈ રહી છે એવું લાગે છે. હું કેવું જબરભાઈ? પૂન તો જબરભાઈ કે છે પૂન છે, તો એ નામ ઉપર તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણો વિડીયો અત્યારે જ ખતમ કરીએ તો મળીએ એક નવા બ્લોગ સાથે. તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને 2 લાઈક દબાવવાનું